જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, FY BA સેમેસ્ટર 2, વિષય સમાજશાસ્ત્ર. મુખ્ય વિષય સમાજશાસ્ત્રમાં ભારતીય સમાજશાસ્ત્ર પેપરની અંદર યુનિટ 3માં એટલે કે એકમ 3માં ગયા વિડીયોમાં આપણે પહેલો પોઈન્ટ જોયો. આજે આપણે કુટુંબના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. કુટુંબના પ્રકારો. સંયુક્ત અને વિભક્ત કુટુંબ જોઈએ. કુટુંબના બે પ્રકારો છે, સંયુક્ત અને વિભક્ત. સંયુક્ત કુટુંબ કોને કહેવાય અને વિભક્ત કુટુંબ કોને કહેવાય એ થોડે ઘણા અંશે આપણે ઘણી બધી ખબર છે, છતાં પણ આપણે આગળ જોઈએ. રચનાતંત્ર કે માળખાની દ્રષ્ટિએ કુટુંબના સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એવા બે પ્રકારો છે. ભારતીય કુટુંબ પ્રાચીન કાળથી સંયુક્ત કુટુંબ તરીકે અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત કુટુંબ એ ભારતીય સમાજ વ્યવસ્થાની લાક્ષણિકતા બની રહે છે. ભારતની ગ્રામીણ કૃષિ અર્થવ્યવસ્થા એ સંયુક્ત કુટુંબના વિકાસ અને સાતત્ય માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે. જોકે અહીં એ નોંધવું જરૂરી બનશે કે ભારતના બધા પ્રદેશના લોકો સમાન સંયુક્ત કુટુંબ પ્રણાલીને અનુસરતા નથી. ભારતમાં સદીઓથી સંયુક્ત કુટુંબ પ્રથા પ્રવર્તે છે. મેન્ડલબોમ નોંધે છે કે ભારતના મુસ્લિમ કુટુંબમાં પણ હિન્દુ સંયુક્ત કુટુંબમાં જે પ્રકારની પરસ્પર સંબંધોની વ્યવસ્થા હોય છે તેની અવગણના થતી નથી. બ્રિટિશ અમલથી વિભિન્ન આધુનિક પરિબળોની અસરો ભારતીય સંયુક્ત કુટુંબ પર થતી રહી છે. આમ છતાં પશ્ચિમની ઢબના વિભક્ત કુટુંબો ભારતમાં અપવાદરૂપ જણાય છે. મોટાભાગના કુટુંબો એક યા બીજા સ્વરૂપે નાના કે મોટા સંયુક્ત કુટુંબ તરીકે જોવા મળે છે. એટલે કે ભારતની અંદર પ્રાચીન કાળથી જ સંયુક્ત કુટુંબમાં રહેવાની. સંયુક્ત કુટુંબ એટલે એક કુટુંબમાં દાદા દાદીના જેટલા સંતાનો હોય તે પણ બધા જ સાથે રહે એને આપણે સંયુક્ત કુટુંબ કહીએ. એ સંયુક્ત કુટુંબની બીજા લોકો ભારતની ઉપર જેને આક્રમણ કર્યા એ લોકો અને બ્રિટિશરો કોઈની પણ એટલી બધી અસર નથી થઈ કે વિભક્ત કુટુંબમાં રહે છે. વર્તમાનને પરિસ્થિતિને જોતાં એવું લાગે કે હવે વિભક્ત કુટુંબ શરૂ થયું, પણ આપણો દેશ ગામડાનો બનેલો છે એટલે ગામડામાં તો હજી પણ સંયુક્ત કુટુંબમાં વિભક્ત કુટુંબની સરખામણીએ હજી પણ લોકો સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. હવે જોઈએ સંયુક્ત કુટુંબ વ્યાખ્યા અને લક્ષણો. સંયુક્ત કુટુંબની વ્યાખ્યા. સંયુક્ત કુટુંબની વ્યાખ્યા જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી આપી છે. આથી સંયુક્ત કુટુંબની સંપૂર્ણપણે સરળ સ્વીકૃત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. અહીં આપણે રૂઢિગત સંયુક્ત કુટુંબને લક્ષમાં રાખી કેટલાક વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા દ્વારા રૂઢિગત સંયુક્ત કુટુંબનો ખ્યાલ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું. ડૉક્ટર MS ગોરે સંયુક્ત કુટુંબની સમજૂતી આપતા નોંધે છે કે રૂઢિગત ભારતીય કુટુંબને એક પ્રકારનો વિસ્તૃત કુટુંબ ગણી શકાય, જેમાં 2 થી 3 પેઢી સુધીના પિતૃપક્ષી પુરુષ સંબંધીઓ તેમના આશ્રિતો સાથે રહે છે. આ પુરુષોમાં મુખ્યત્વે કુટુંબના પુખ્ત વયના પુરુષોની પત્નીઓ, તેમના બાળકો, ભત્રીજા ભત્રીજીઓ વગેરેનો સમાવેશ થાય છે. આમ સામાન્ય રીતે આ પ્રકારના કુટુંબને સંયુક્ત કુટુંબ કહે છે. ડૉક્ટર DJ મેન્ડલબોમ શુદ્ધ સ્વરૂપના સંયુક્ત કુટુંબનું વર્ણન કરતા લખે છે કે સંયુક્ત કુટુંબ એવું કુટુંબ છે જેમાં અનેક પરિણીત યુગલો પોતાના સંતાનો સહિત એક જ ઘરમાં રહે છે. બધા જ પુરુષો રક્ત સંબંધથી જોડાયેલા છે, જેમ કે પિતા અને તેના પુત્રો પૌત્રો અથવા ભાઈઓ અને તેમના પુત્રો પૌત્રો. ઘરની અંદરના સ્ત્રી વર્ગમાં પુરુષોની પત્નીઓ, કુંવારી પુત્રીઓ અથવા નજીકના સગાની વિધવાઓનો સમાવેશ થાય છે. લગ્ન બાદ કન્યા પોતાના પિતાનું ઘર છોડીને પોતાના પતિના સંયુક્ત કુટુંબનો એક ભાગ થઈ જાય છે. હિન્દુ સંયુક્ત કુટુંબને સમજવા તેના પરંપરાગત લક્ષણો સમજવા જરૂરી છે. હવે જોઈએ પરંપરાગત કે રૂઢિગત સંયુક્ત કુટુંબના લક્ષણો. એમાં પહેલું છે સંયુક્ત નિવાસ. રૂઢિગત વિસ્તૃત સંયુક્ત કુટુંબમાં 3 થી 4 પેઢીના રક્ત સંબંધીઓનો સમાવેશ થાય છે. આમાં વિભિન્ન પરિણીત યુગલો તેમના સંતાનો સાથે સામાન્ય રીતે એક જ મકાનમાં સંયુક્ત નિવાસ કરે છે. કેટલીક વખત દરેક પરિણીત યુગલને તેમના અંગત ઉપયોગ માટે 1 કે 2 ઓરડા મળે છે, પરંતુ બધા જ સભ્યો એક જ રસોડે જમે છે. મેન્ડલબોમ નોંધે છે કે હજુ પણ એવા ઘરો છે જેમાં 4 પેઢીઓ એક સાથે રહે છે.
દરેક યુગલને શયનખંડ જુદો હોય છે, પરંતુ રસોડું એક જ હોય છે. જ્યારે સભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ સંયુક્ત કુટુંબ અત્યંત વિસ્તૃત બની જાય અને બધા સભ્યોને એક જ મકાનમાં સંયુક્ત નિવાસ કરવો મુશ્કેલ બને, ત્યારે સંયુક્ત કુટુંબના અમુક યુગલો તેમના સંતાન સાથે અલગ નિવાસ કરે છે અને નવું સંયુક્ત કુટુંબ રચે છે. આવો અલગ નિવાસ સામાન્ય રીતે તેઓ મૂળ સંયુક્ત કુટુંબના ઘરની આસપાસ રચે છે, પરંતુ તેઓ સંયુક્ત કુટુંબ સાથેનો સંબંધ ચાલુ રાખે છે, પોતાના મૂળ સંયુક્ત કુટુંબનું મોટું ઘર તરીકે ઓળખાવે છે. ઈરાવતી કર્વે આ લક્ષણની સ્પષ્ટતા કરતા નોંધે છે કે જેઓ કૃષિ કાર્ય સાથે સંકળાયેલા છે તેઓ સંયુક્ત વસવાટ અને સહભોજન કરે છે, પરંતુ જેઓ વેપાર કે બીજા નોકરીઓમાં રોકાયેલા છે તેવા લોકોની બાબતમાં અમુક સભ્યો સંયુક્ત કુટુંબની અચોક્કસ મુદત માટે અલગ વસવાટ કરે છે, પરંતુ તેઓ પોતાના સંયુક્ત કુટુંબને પોતાના પૂર્વજોના ઘર તરીકે ઓળખાવે છે અને તે રીતે સહનિવાસનું જોડાણ કાયમી સ્થળાંતરની પદ્ધતિમાં પણ ચાલુ રહે છે. એટલે કે જે આપણો દેશ ખેતી પ્રધાન છે, એટલે જે ખેડૂતો છે તે તો જે બધા જ ખેતી કરે છે ઘરના સભ્યો, તે તો સંયુક્ત કુટુંબમાં રહે જ છે, પણ અમુક લોકો વર્તમાનની પરિસ્થિતિ જોઈએ તો નોકરી ધંધા માટે બહાર જાય છે, પણ તે પાછા વતનમાં આવે છે, તેનું મોટું ઘર, તેના પૂર્વજોનું ઘર, એટલે કે તેનું મૂળ વતન, તેનું મૂળ ઘર, ત્યાં તો પાછા આવે છે. કાયમી ભલે બહાર વસવાટ કરવો પડે કે બીજા દેશમાં, બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં, પરંતુ તેનું મૂળ વતન કે મૂળ ઘર છે તે એ સાર્વત્રિક રીતે તેનું પોતાનું ગણે છે અને અવારનવાર પ્રસંગોપાત કે એવા કાર્યો દ્વારા કે વેકેશનમાં તે ત્યાં પાછા આવે છે. બીજું છે સંયુક્ત રસોડું. સંયુક્ત કુટુંબના બધા સભ્યો માટે એક સામાન્ય રસોડું કમ્બાઇન્ડ કિચન હોય છે, જ્યાં બધા સભ્યો માટે રસોઈ બને છે અને આ સામાન્ય રસોડે બનતી રસોઈમાંથી સર્વ સભ્યો ભોજન લે છે. સૌથી મોટી સ્ત્રી અન્ય સ્ત્રીઓના રસોઈકામ પર દેખરેખ રાખે છે. પુરુષો સામાન્ય રીતે પહેલાં જમે છે અને પુરુષોના જમ્યા બાદ સ્ત્રીઓ જમે છે, જે આપણી ભારતીય પરંપરા છે. ત્રીજું છે સંયુક્ત મિલકત. રૂઢિગત સંયુક્ત કુટુંબ ઉત્પાદન અને ઉપભોગનું એક હતું. તેમાં કુટુંબની મિલકત બધા સભ્યોની સહિયારી ગણાય છે. સાથોસાથ કુટુંબના દરેક સભ્યની આવક પણ સહિયારી મિલકતનો ભાગ બને છે. તેમાંથી સંયુક્ત કુટુંબના દરેક સભ્યોની જરૂરિયાતો સંતોષવામાં આવે છે અને દરેક પુરુષ સભ્ય કુટુંબની મિલકતનો સમાન હિસ્સેદાર બને છે. આ સંદર્ભમાં બે પદ્ધતિ જોવા મળે છે. મિતાક્ષરા શાખા અનુસાર પિતાની મિલકત પર પિતાની હયાતીમાં જ પુત્રનો જન્મથી જ સમાન અધિકાર પ્રાપ્ત થાય છે, જ્યારે દાયભાગ શાખા અનુસાર પિતાની મિલકત પર પુત્રને પિતાના અવસાન બાદ સમાન અધિકાર પ્રાપ્ત થાય છે. કુટુંબનો સૌથી મોટો પુરુષ કુટુંબનો આર્થિક વ્યવહાર ચલાવે છે. તે પોતાના અંગત હિત માટે કુટુંબની મિલકત કે આવકનો ઉપયોગ કરી શકતો નથી, પરંતુ સમગ્ર કુટુંબના હિત માટે તેનો ઉપયોગ કરવો તે તેની જવાબદારી ગણાતી. આ દ્રષ્ટિએ તે કુટુંબના અન્ય પુરુષ સભ્યોના પ્રતિનિધિ તરીકે કુટુંબની મિલકતનો વહીવટ કુટુંબના હવાલી તરીકે કરે છે. મિલકતની સંયુક્ત માલિકી તથા આવકના સંયુક્ત ઉપભોગની સાથે દરેક સભ્યને સામાજિક આર્થિક સલામતી મળતી. કુટુંબના આશ્રિતોનું ભરણ પોષણ કરવાની વ્યવસ્થા પણ રૂઢિગત રીતે સ્વીકાર્ય બની રહેતી અને તે રીતે બધા આશ્રિતોને રક્ષણ મળતું. ચોથું છે સંયુક્ત પૂજા આરાધના. દરેક કુટુંબને તેના સભ્યો માટેના સામાન્ય ઇષ્ટદેવતા હોય છે. ઘણા પ્રસંગોમાં ઘર કે ધાર્મિક વિધિ વિધાનોનું કે પૂજા આરાધનાનું કેન્દ્ર બની રહે છે. અલગ નિવાસ કરતા સભ્યો પણ અમુક પ્રસંગોએ આ ઇષ્ટદેવની પૂજા આરાધના માટે પોતાના પૂર્વજના ઘરે જ આવે છે. એટલે કે આપણે ભારતીય પરંપરા મુજબ જે ધાર્મિક કાર્ય કરવા હોય એ બધા જ જે આપણું જૂનું ઘર હોય કે જે ગામડે હોય ત્યાં જ આપણે કરીએ છીએ. હિન્દુ સંયુક્ત કુટુંબમાં પૂજા આરાધના અને વિધિઓ અત્યંત મહત્ત્વની રહી છે. અહીં ધાર્મિક વિધિઓ કુટુંબના સભ્યો સાથે અગ્નિ સમક્ષ કરવામાં આવતી વિવિધ સંસ્કારો સાથે મળીને કરવામાં આવતા યજ્ઞ, પવિત્ર લગ્ન, મૃત સંસ્કારો સમયની વિધિઓ અને સંયુક્ત કુટુંબના સભ્યોની હાજરી અનિવાર્ય ગણાતી. શ્રાદ્ધ જેવી વિધિ સંયુક્ત કુટુંબના સભ્યો સાથે મળીને કરતા. શ્રાદ્ધ ક્રિયા દરેક પુત્રની મૃત પિતા પ્રત્યેની ધાર્મિક ફરજરૂપ ગણાય છે. આ ઘટનાથી એવી પ્રતીતિ થાય છે કે હિન્દુ સંયુક્ત કુટુંબમાં હયાતી ધરાવતી વ્યક્તિનો જ નહીં, પરંતુ મૃત પિતા, મૃત પિતામહ વગેરે પૂર્વજોનો પણ સમાવેશ થયેલો છે.
પછી છે પિતા કે કુટુંબના વડા હસ્તક સત્તા. અગ્રવાલ સત્તાને સંયુક્ત કુટુંબના લક્ષણ તરીકે ગણાવે છે. સંયુક્ત કુટુંબમાં પિતા કે સૌથી મોટો પુરુષ સર્વ સત્તા ધરાવતો હોય છે. મિલકત, આર્થિક કાર્ય વિભાજન, ધાર્મિક કાર્યો, લગ્ન વગેરે કુટુંબોની બાબતો પર પિતાનું પ્રભુત્વ રહે છે. એટલે કે આપણા સમાજની અંદર પિતા છે એ સર્વસત્તાધિકારી ઘરની અંદર છે, જે દરેક કાર્યના નિર્ણયો લે છે અને એ કુટુંબને આધીન હોય છે. સત્તાના વિભાજનની બાબતમાં ઉંમર અને લિંગ એ બે મહત્ત્વના નિર્ણાયક પરિબળો ગણાવી શકાય. તેમાં સ્ત્રી કરતાં પુરુષો વધુ સત્તા ધરાવે છે અને તેમાં પણ નાની વયના પુરુષો કરતાં મોટી વયના પુરુષો વધુ સત્તા ધરાવે છે. માતા કરતાં તેનો પુખ્ત વયનો પુત્ર વધુ સત્તા ધરાવે છે. કુટુંબની સંયુક્ત મિલકત પર પુરુષનું આધિપત્ય હોવાથી સ્ત્રી પુરુષ વચ્ચેના સત્તાની વહેંચણીમાં આવી અસમાનતા રહેલી છે. એટલે કે ભારતની અંદર આવી રીતે પુરુષ પ્રધાન દેશ છે, એટલે કે પુરુષોની સત્તા વધારે છે. ગોરે નોંધે છે કે સંયુક્ત કુટુંબમાં સૌથી મોટી વયના પુરુષના હાથમાં સર્વ સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે. આમ છતાં સ્ત્રીઓ અને નાના બાળકોને સ્પર્શતી બાબતો, રસોઈ કાર્ય, રોજની ધાર્મિક વિધિઓ વગેરે બાબતોમાં મોટાભાગના નિર્ણયો કુટુંબની વડીલ સ્ત્રી લે છે. જોકે આ બાબતોમાં પણ કુટુંબનો વડો પુરુષ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી તેનું પાલન કરવાની ફરજ પાડી શકે છે. એટલું જ નહીં, પરંતુ જો તેને એમ લાગે કે પુરુષ બાબતો અમુક રીતે જ થવી જોઈએ તો પુરુષના અભિપ્રાયને અવગણી શકાતો નથી. એટલે કે સ્ત્રીઓ છે એ નાના મોટા નિર્ણયો લે છે રસોઈની અંદર, બાળકોની અંદર, પણ એમાં પણ અમુક સમયે પુરુષોના નિર્ણયો છે એ ફરજિયાત રહે છે. હવે છેલ્લો ફકરો છે, સંયુક્ત કુટુંબમાં સૌથી મોટા પુત્રની સત્તા પણ નોંધપાત્ર હોય છે. આવી સત્તા માટે તેને પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે. આ સંદર્ભમાં ગોરે લખે છે કે કુટુંબના વડા તરીકેની સત્તા અને જવાબદારીઓનો વારસો પિતાના શિરેથી ક્રમશઃ મોટા પુત્રને શિરે નાખવાની આ પ્રક્રિયા ભાવિ વારસ તરીકે તાલીમ આપવા માટે તેમજ કુટુંબના બીજા સભ્યો દ્વારા તેના બદલાતા સ્થાનનો સ્વીકાર કરવામાં આવશ્યક બની રહે છે. કુટુંબમાં જુદા જુદા સભ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરેલી હોવા છતાં તેનો નિરંકુશ ઉપયોગ થઈ શકતો નથી, કારણ કે તેમને મળેલી સત્તાનો ઉપયોગ કુટુંબના રિવાજો અને રૂઢિગતના માળખામાં રહીને કરવાનો હોય છે. આ સંદર્ભમાં ગોરે જણાવે છે કે કુટુંબમાં સૌથી વડા પુરુષના હાથમાં સર્વોપરી સત્તા હોવા ઉપરાંત દરેક ભાઈ કે પુત્ર પોતપોતાના બાળક પર સત્તા ધરાવતા હોય છે, પરંતુ આ સભ્યોએ પોતાના બાળકો ઉપર પોતાની સત્તાનો ઉપયોગ એવી રીતે કરવાનો હોય છે કે જેથી કુટુંબના વડાની સત્તાનું તેમજ તેણે પ્રસ્થાપિત કરેલી મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય. છઠ્ઠો પોઈન્ટ છે સગપણ સંબંધની ઢબ. સંયુક્ત કુટુંબ એ ચોક્કસ પ્રકારના રક્ત સંબંધીઓનું બનેલું હોય છે. વિભિન્ન રક્ત સંબંધીઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો વિભિન્ન પરિપાટી ઉપર રચાયેલા હોય છે. તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો, હકો અને ફરજો સામાજિક ધોરણો દ્વારા પરિભાષિત થયેલા હોય છે અને તે દ્વારા પરસ્પરની વર્તન પ્રણાલી, આપલેના સંબંધો, લગ્ન, મિલકત હકો, વારસા અંગેના હકો, પારસ્પરિક અપેક્ષાઓ નક્કી થાય છે. આ સંદર્ભમાં જોઈએ તો પુત્ર, પૌત્ર વગેરે પિતામહની સત્તાનો સ્વીકાર કરવાનો રહે છે. વડીલો પ્રત્યે આજ્ઞાકીતપણું દાખવવાનું રહે છે. પુખ્ત વયના સભ્યો પાસેથી માન, આદર, પક્ષપાત રહિત વલણ જેવા ગુણોની અપેક્ષા રખાય છે. તેમજ કુટુંબના ધોરણો અને મૂલ્યો મુજબના વર્તનની અપેક્ષા સેવવામાં આવે છે. પોતાની કમાણી કુટુંબના ભંડોળમાં આપવી તે દરેક સભ્યનું કર્તવ્ય બની રહે છે. કુટુંબની પ્રણાલિકા અનુસાર અંતલગ્ન અને બહિર્લગ્નના નિયમોનું પાલન કરવાનું રહે છે. પત્નીએ પતિની સત્તાને તાબે થવું પડે છે અને નવવધુએ સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ વગેરેની સત્તાનો સ્વીકાર કરવો પડે છે. કુટુંબના દરેક સભ્યનું ભરણ પોષણ કરવાની તથા બાળકોનું લગ્ન વયે પહોંચતા તેના લગ્ન ગોઠવણી જવાબદારી કુટુંબના વડાની રહે છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પ્રાથમિક રીતે તેના સભ્યોને સામાજિક, આર્થિક સલામતી અને રક્ષણ પૂરું પાડતી, પારસ્પરિક સેવા અને મદદ પૂરી પાડતી, નવી પેઢીના ગુણોની કેળવણી અને તાલીમ આપતી સંસ્થા છે. પરંતુ સમકાલીન ભારતીય સમાજમાં હવે તે વ્યક્તિત્વના વિકાસ, આયોજિત વિકાસ અને આધુનિકીકરણના અવરોધક બની રહી છે. સંયુક્ત કુટુંબમાં વિભિન્ન કારણોસર કલેશમય વાતાવરણ પેદા થાય છે તેમજ વિભક્ત કૌટુંબિક સમસ્યાઓ પેદા થાય છે. બે પેઢી વચ્ચેનું અંતર
અને સંઘર્ષ, વૃદ્ધોના પ્રશ્નો, ઘરેલું હિંસા, સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ, મૃત્યુ, બાળ લગ્ન અને પુત્ર પુત્રી ભેદ જેવી સમસ્યાઓમાં સંયુક્ત કુટુંબ પ્રથા અગત્યનો ભાગ ભજવે છે. સ્ત્રીના નીચા દરજ્જા અને સ્ત્રી જીવનની સમસ્યાઓના મૂળ પિતૃસત્તાક કુટુંબ પ્રથામાં રહેલું હોવાનું માનવામાં આવે છે. આવી સમસ્યાઓ બંધારણીય અધિકારો અને માનવ અધિકારના ભંગના પ્રશ્નો ઊભા કરે છે. તો આપણો અહીંયા સંયુક્ત કુટુંબનો મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં આપણે વિભક્ત કુટુંબ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોએ વેક્સિન લેવી, આ મહામારીમાં વેક્સિન લેવી અને પોતાને સુરક્ષિત કરે અને પોતાના કુટુંબીજનોને પણ વેક્સિન લેવા માટે પ્રેરિત કરે. જય સ્વામિનારાયણ.